વાલા ભક્તો, શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ ભાદ્રપદ અને ભાદ્રપદમાં આ 16 દિવસ છે એ આપણા પૂર્વજોને, આપણા પિતૃઓને રાજી કરવા માટેનું, પિતૃઓને તૃપ્ત કરવા માટેના આ 16 દિવસ છે. એકમથી માંડી અને અમાસ સુધીમાં જ આપણા બધા જનું મૃત્યુ નિશ્ચિંત છે. આ તિથિઓ સિવાય કોઈનું મૃત્યુ આવવાનું નથી. એટલે આ ભાદ્રપદના પાછલા જે 15 દિવસ 16 દિવસ છે એ 16 શ્રાદ્ધ, એમાં એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, 11, 12, 13, 14 અને અમાવાસ્યા. હવે આમાં ઘણા એવા પ્રશ્નો આવે કે બાપુ અમાને તિથિ યાદ નથી કે અમારા પૂર્વજો ક્યારે ગુજરી ગયા, તો એના માટે શું કરવું? આવો પ્રશ્ન ઘણાને છે. મને ફોનમાં પણ ઘણા બધા પૂછતા હતા, લાઈવ પણ ઘણા બધા મને પૂછે છે કે બાપુ એનું શ્રાદ્ધનું શું? શ્રાદ્ધની વ્યાખ્યા સીધી જ છે, શ્રદ્ધાથી કરવામાં આવેલું દાન ઇતિ શ્રાદ્ધ. અને શ્રાદ્ધ કરીએ આ 16 દિવસ એવા ઋષિ મુનિ, આ સંશોધન મારું કે તમારું નથી, આ ઋષિ મુનિઓનું સંશોધન છે. સ્વયં ભગવાન વિષ્ણુ પરમાત્માએ આ કરેલું છે, ભગવાન શ્રી કૃષ્ણએ કરેલું છે, કૃષ્ણના ભક્ત શ્રી નરસિંહ મહેતાએ પણ કરેલું છે. એ છે શ્રાદ્ધ. શ્રદ્ધાથી કરવામાં આવેલી વસ્તુ શ્રાદ્ધ. તો શ્રાદ્ધમાં 2 તિથિ બહુ ઉત્તમ બતાવેલી છે. તમે કોઈ પણ પંચાંગ જોશો ને તેમાં 14 નું શ્રાદ્ધ છે એવું લખેલું, અને એની પાછળ લખેલું છે બાળા ભોળાનું શ્રાદ્ધ. શું લખ્યું છે? બાળા ભોળાનું શ્રાદ્ધ. બાલ્ય યુવસ્થામાં કે યુવાવસ્થામાં ગુજરી ગયેલો કે ભોળો કોઈ મંદ બુદ્ધિનો જે વ્યક્તિ ગુજરી ગયો હોય, એની તિથિ આદિ યાદ ન હોય, તો 14ના દિવસે એના નિમિત્તે જે કાંઈ શ્રાદ્ધ કરીએ, જે કાંઈ પિંડદાન કરીએ, જે કાંઈ અન્નદાન કરીએ, એનું પુણ્ય એના ખાતામાં જાય જાય અને જાય. બીજા આપણાને કોઈની તિથિ યાદ નથી. જો અમાસ છે ને એમાં એવું લખ્યું હશે કે અમાસનું શ્રાદ્ધ, અમાવાસ્યાનું, અને પાછળ લખેલ છે સર્વ પિતૃ અમાસ. બધા જ પિતૃઓને શ્રાદ્ધ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ, કે આપણા 1 2 નહીં પણ 71 પેઢીના પિતૃઓ તૃપ્ત થાય એના માટે આ શ્રાદ્ધ કરવું આપણા માનવ જીવિત દેહ માટે ફરજિયાત બતાવ્યું છે. ઘણા બધા લોકો કે અમે શ્રાદ્ધમાં ન માનીએ, પિતૃમાં ન માનીએ, તો આપણે એવું જ સમજવાનું કે એ લોકોનો જન્મ નહીં થયો હોય, એ કદાચ આકાશમાંથી સીધા નીચે આવ્યા હશે. એ ઘણા બાપુ અમે પિતૃમાં માનીએ નહીં, અમને કઈ એવું કશું ખબર પડે નહીં. પિતૃ એટલે શું? ઈ કે મેં કીધું તમારો જન્મ તમારા બાપાનું નામ યાદ છે? ઈ કે હા. એના બાપાનું? ઈ કે હા. એના બાપા? ઈ કે હા. તો એના બાપા ક્યાંકથી જન્મ તો થયો જ છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા ને પિતા જ્યારે ભેગા થાય ત્યારે જ એક બાળકનો જન્મ થાય છે. હવે એમ આપણે એમ કેમ એને સમજાવો? એ કે અમે ન માનીએ બાપુ, આ કદું ખોટું જ છે. તો ખોટું છે તો ભોગવો. અને પછી થોડા સમય પછી ગાડી વેચાઈ જાય, ધંધામાં નુકસાની આવવા માંડી જાય, ગાડીઓ એક્સિડન્ટ થાય, પરિવારમાં અશાંતિ ઊભી થઈ જાય, પછી છેલ્લે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, પછી કે સારું ક્યાંક જોવડાવવા જવું જોઈશે. કहीं જશું? તો કે હાલો ચાલો કટારિયા માનસધામ, બાપુ પરફેક્ટ બધું કહે છે, ત્યાં જઈએ. પાછા અહીંયા વારો 8 વાગે લખાવે ને ત્યાંથી મોર આવે. તો પહેલાથી કીધું તેરે પિતૃઓને. આપણે માનવ દેહ મળ્યો છે ને વાલા ભક્તો, તો હરેકે આપણા બધા જ ભગવાનને, બધા જ પિતૃઓને જ્યારે જેરેનો સમય આવતો હોય
ત્યારે એને માનવાથી એની કૃપા પ્રસાદી આપણા ઉપર ઉતરે છે અને આપણા બધા જ કામ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે. પિતૃઓની કૃપાથી આપણા ધંધા રોજગાર સારા ચાલે અને વંશે સ્વદેવમ હરિભક્ત તિરસ્તુ, વંશની વૃદ્ધિ આપણા પિતૃઓ જ કરાવે. સમજી ગયા કે નહીં? અહીંયા અમેરિકામાં વસતા અને લંડનમાં વસતા આપણા યજમાનો અહીંયા રોજ લાઈવ, રોજ સવારમાં 2 બ્રાહ્મણો દ્વારા એમના પરિવારના પિંડદાન કરાવે છે. 16 દિવસ કે બાપુ અમારા પિંડદાન કરજો, 16 દિવસ અમારા પિતૃઓનું પાછળ બ્રાહ્મણો ભોજન કરાવજો, 16 દિવસ જે કાંઈ આવતું એ બધું કરજો, અમે તમને પેમેન્ટ ઓનલાઈન કરી દેશું. વિચાર કરો, રોજ સવારમાં 7 વાગે બ્રાહ્મણો ત્યાં એમના પિતૃઓને ઇદમ જલમ તસ્મૈ સિદ્ધાય નમઃ, ઇદમ જલમ તસ્મૈ સિદ્ધાય નમઃ, ઇદમ જલમ તસ્મૈ સિદ્ધાય નમઃ, મમ ગોત્રાય કાશ્યપ ગોત્રોત્પન્નમ, મમ માતામહી પ્રમાતામહી વૃદ્ધ માતામહી. હા, બધા જ પિતૃઓને ઉદ્દેશ્ય અને શ્રાદ્ધ આપવું જોઈએ. હવે ઘણા તો બ્રાહ્મણને જમાડતા નથી, બ્રાહ્મણને કાંઈ નથી જમાડ ચાલશે એ કે. બ્રાહ્મણ ભોજન કરાવવાથી તમારા પિતૃઓ તૃપ્ત થાય છે. બ્રાહ્મણ તમારા ઘરે જમવા આવે છે એટલે બ્રાહ્મણ નથી જમતો, ખુદ ભગવાન જમે છે, આવું શાસ્ત્રમાં વર્ણન છે. સમજી ગયા? કાગવાસનું મહત્વ બતાવ્યું છે. કાગવાસ હવે તો ગામડાઓમાં રહ્યું, સિટીમાં તો ક્યાંક ક્યાંક છે.